નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદની મગનભાઈ એડનવાલા માં ગુજરાત યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનુપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો। ગરિમાપૂર્ણ સમારોહમાં આયુર્વેદ, નર્સિંગ અને પેરામેડિકલ સાયન્સના કુલ 27 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરાઈ હતી, જેમાં નર્સિંગ ફેકલ્ટીમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર પટેલ કામલી અને સોલંકી કૃપાલીને ગોલ્ડ મેડલ એનાયત થયા હતા। મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ કુલપતિ ડોક્ટર એમ.એન. પટેલ અને ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક શ્રી પુનિત દીક્ષિતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી। વાઇસ ચાન્સેલર ડોક્ટર એસ.એન. ગુપ્તાએ યુનિવર્સિટીના વૈશ્વિક જોડાણો અને સંશોધન પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। પદવીદાન સમારોહની આભાર વિધિ ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર હાર્દિક યાજ્ઞિક દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો જેમ કે શ્રી ચેતનભાઈ શાહ, શ્રી નવીનભાઈ ભાવસાર, શ્રી ઉમેશ ઠગડ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો ઉપરાંત મહાગુજરાત મેડિકલ સોસાયટીના સભ્યો હાજર હતા। ચારેય ફેકલ્ટીના ડીન ડોક્ટર કલાપી પટેલ, ડોક્ટર વિરેન્દ્ર જૈન, ડોક્ટર હિતેશ પટેલ અને સ્નેહલ પટેલ તથા નર્સિંગ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર ડોક્ટર ભાવિક શેલત હાજર હતા। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ પટેલ કામલી મહેન્દ્ર કુમાર છે। હું સેકન્ડ યર MSc અભ્યાસ કરતી હતી અને મને મગનભાઈ એડનવાલા મહાગુજરાતમાંથી આજે ગોલ્ડ મેડલ મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ થાય છે। અને આ ગોલ્ડ મેડલ મેળવવા માટે મેં બહુ જ મહેનત કરી છે, જોડે જોડે ઇતર પ્રવૃત્તિ પણ કરી છે, જેમ કે ફરવા જવું, મોબાઈલ વાપરવો અને મૂવી ટાઈમ। બટ હું એવું કહેવા માગું છું કે જે બી સ્ટુડન્ટ્સ છે એ એમનું મહેનત કરે અને અચીવ કરે એમના જે બી ગોલ છે, અને મારી જેમ જ ગોલ્ડ મેડલ અચીવ કરે ફ્યુચરની અંદર। અને મારો એમ અહીંયા પૂરો થતો નથી, મારો ફ્યુચર ગોલ છે કે મારે PhD કરવું છે, જે હું ફ્યુચરની અંદર કમ્પ્લીટ કરીશ। કેટલા કલાક તમે સ્ટડી કરી? મેં મેક્સિમમ 7 to 8 અવર્સની સ્ટડી કરી છે ઇન અ ડેની અંદર। તમારા પેરેન્ટ્સની કઈ રીતની મહેનત હતી તમને ભણાવવામાં? એકચ્યુઅલી હું મારા ઇનલોઝના ઘરેથી રહીને ભણી છું, તો મારા ઇનલોઝની એઝ વેલ એઝ મારા પેરેન્ટ્સની બંનેની મહેનત હતી એમની મારી સક્સેસ પાછળ। શું છે ગોલ તમારો? PhD કમ્પ્લીટ કરવું અને ગવર્મેન્ટ એક્ઝામ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।